શું પૈસા ના મળે હવે આપણો મિત્રો સ્વાગત છે તમારું અમારા બ્લોગની અંદર. તો હવે આપણે ડેલી બ્લોગ આપવા મતલબ કે ડેલી આપણે અપલોડ કરીએ છીએ અને ડેલી આવવાના છીએ બરાબર. તો બધા ડેલી બ્લોગ જોઈશું અને કંઈક ને કંઈક નવું હોય છે બ્લોગની અંદર અને અમુક ટાઈમ તો સેમ બી હોય છે એટલે આપણે કંઈ બહાર જવાતું નથી એટલા માટે એક જ હોય છે. પણ હવે ક્યાંક બહાર જશું તો બનાવશું. તો ચલો બન્યા રહ્યો આપણે બ્લોગની અંદર અને દિલથી એક વાર જેવા વારી લખી દેજો. તો આપણે પહેલાં પોણી છોટી લઈએ. તો આ હે ને વહેલું વહેલું પાણી છોટવું પડે ને નહીંતર રોપા હે ને સુકાઈ જાય એટલે આપણે પછી તો કહી દેતા પેલા પોણી પોન પવાય પછી કડા ભરાય. તમે ચમ તરસ લાગે તો તરત પીવા ઉડો હો પણ આયા દિવસે શું કેવું ગાઈસ તો નહીં દિવસે તમે મને કાપો ને એટલે આ સુકાઈ જાય અને ઊભું હોય એટલે કંઈ લીલું હોય અને મોણાને તમે હાથ પગ કાપી નાખો એટલે હાથ પગ સુકાઈ જાય ને સહી રહે એટલે એવી રીતના હે. બધાને જીવ હોય એનું ચીડી મારો કે કૂતરું મારો બધું કે મોણો મારો જીવ બધાનો એક જ હોય. પણ ખાલી કૂતરો કે પશુ બોલતા નથી અને આપણે બોલો હ બસ એટલું સેમ. બાકી જીવ તો બધાનો એક જ છે. શું કહેવું કોમેન્ટ કરજો તમારું સાચું કે ખોટું. જો બધાનો જીવ તો એક જ છે. આ થોડું હુકણું હોય તો મારે હવે તમને બતાવ કેવી રીતના સોટા જો ખાલી એ નાની લોબી કરજો થોડીક લોબી કરો ખાલી પહેલાં ત્રણ વોટિંગ મળશે એમ. હવે આટલું બાકી પડ્યું હોય પછી નાવું હોય. પટી ગયો લગભગ આટલું હોય. વહેલું સોટું જ પડે. ના ભાગી તો ઉપર આવી તો હમણાં ઊભા થઈ જાય. પાંચ જાય પોણી સોટેલું ઊભા થઈ જાય. પટી ગયું ને પોણી બોણી બધું સોટાઈ ગયું બરાબર. હવે આગળ છે ને આપણે થોડુંક કોમશે પછી પટી ગયું એવું વ્લોગ જ બનાવવા લ્યો કરો. અમે અમારું કામ પટી નાખ તમારું કામ તમે પટાવો બહુનું કામ હું પટાવાય. તો પીપળું ભરવાનું ચાલુ હે. ફૂલ કરો પણ એટલે જ ના ભરાય. ફૂલ ભરો ફૂલ કરો. હા હું કરું ફૂલ ખાલી પકડો પકડો હું કરું. કઈ મને વાખો વાખો મને વાગતો નીકળી ગયું તો પ્રેશર પડે ને તો નીકળી જાય. થોડું થોડું રાખો ધન્યવાદ. આટલું સારું બેડા ભરી છે. બાટલા ભરવાનો વારો આવ્યા. કેમ બાટલા ભરો હા એવું ફુવારા આઈડી ચો ધાડો વારો આવે ને શું કહેતા હતા શું કું કરી તમે જેમ કરે તો કાલ તો હાલ લાજા છે હાથ આઈને તૈયાર થઈ ગયા છે ને તો ચલો હવે આપણે જવું છે
દુકાને. તો આજે છે ને દુકાનના ટોટલ કેટલા ફેરા થાય છે દિવસની અંદર એ તમને બતાવશું. મારે ટોટલ કેટલા આવક જાવક થાય છે બરાબર. તો વિડીયોની અંદર બને રહેજો, બધું બતાવું. થોડા આપણે ક્ષેત્રમાં જવું હોય જો આ તો ખેતરમાં આવ્યા છે ને એકદમ જોવું વળગ્યા જો કેટલા પડ્યા છે ને કેટલા વળગ્યા પણ આખું બધું તો આખું આ ભરેલું ગામડાની વાત ના થાય. આખો બધા વળગ્યા આ ભોય પડે એટલા આ વળગ્યા તો ખાલી ભોય કેટલા પડે મને તો હું તો ખાઉં તો મારે મોટો પેલું 6 કલરનું થાય ને એટલે મને તો ગતું ના ગમે, થૂજ થૂજ કરું એટલે હું નહીં ખાતો. તો ફળ્યું તો એની નહીં જ કેટલી લાવી વક્તી રીતું બોગાચમ કરતી છે તો હે વાગે સોબુ કરે ના દો છે કાકા ખો પિંકા ઘોડે હળદમાં સડશે ને પછી કે હાપ આવ્યો તો ભઉ લડે એક આપણે ઝાડ ઉપર સડી રહ્યા કોઈ કે એ હાપ આવ્યો કેટલો થથરો ના એવું જ થતું છે. મોયા કોઈ હાપ આવ્યો કેટલો થથરો ગબુડે પાસ આવી ગયા. તો આપણે બીજું ભેળ છેતર રાખેલું હોય ત્યાં ચાલવા જઈએ છીએ અને અહીંયા બી ફુવારા ચાલુ હોય. રસ્તા તો કાચા છે કેમ કે અહીંયા રોડ ના ખેતરમાં રોડ ના હોય આપણે ગામડામાં શું કહેવું. આ સામે સિટી આવી ગઈ અહીંયાથી પછી સિટી લાગે અજાપુરા એ અજાપુરા સિટી લાગે મને મોપાડું હોય. જો અહીંયા બધા બસકા બાજરી મુગાર વેણેલા હે. લો ભરતજીની ફુવારા ફિટ કરી રહ્યા. અહીંયા બી ચાલુ છે. પટલા થઈ ગયા એવું લાગે ઓય કે દાઢી કરાવીએ. ના ના પેલા કીધું પેલા દાઢી હતી કે હા મોટું મોટું લાગે હા શેપ બી મરાય હા કેટલી થાય એવું દાઢી આમ પોળ થઈ એ મોટું મોટું થાય સરસ. કેમ વધારે 2-3 પોસ્ટ મહિના ના કરો હા મોટું આવડું થઈ ને આ બધા ફુવારા ગોઠવવાના તો અત્યારે પોણ ચાલુ કરવાનું શું આવવાનું એ ભાઈ નહીં શું આવ્યું કઈ કહ્યું ભાઈ એવું તમને ખબર ને જો રસવાદરી બધા ભાઈ ચી રસવાદરી ભાઈ આપણે શું નામ હે એવું હડો તો તમારે ચાલી ગયો. ચલા જણા હો તમે પડીકા પડે એમ ખાવાના. હા સાહેબ લેવા આવ્યા હતા ને તો કમ્પ્લીટ બની એવું હડો હવે હું દુકાને દઉં. આ તમે લાવશો ને જગને લાવજો રો હવે મારી દુકાન લાવો દુકાને લેવા આવવું પડે ઓછી નહીં દાવ. હું દુકાન જાઉં તો નહીં ના આવ્યો શું હા લાવો હડો તા એમ નહીં યાર કોણ કે બધા હેડો તરફ નહીં ખાવ તમે હેડો ભાઈ દુકાને જો કેટલા વાગ્યા ભાઈ છે ઘેર જો હેડો બધું તારું તારું ખાઈ ને જો યાર ઉડાશું તો આમ લાવ ઘેર બરાબર તમે તો બોલતા નહીં લો તમે લાવ ભાભી લાવે ભાઈ ભૂલી ગયો
ચાલો બધી બાર ના કાઢે દૂધ બરફ પડે જે ખાવ એટલે ખાવ મને શું ફાયદો થાય ખાવાથી? આ ખાવાથી શું ફાયદો? શું કોમે ખવરાય હા પપ્પાને ખૂબ ભાવે ને હમ મોકો બગા બગડી જાય તો પડી રહે અહીંયા એટલે ખાઓ હારી લાગી. આ તો ઘણું થાય તમારે એકલા ખાવાનું ત્રણ થયો અન્ય ખા લાવ દીધી મને લોડો 400 ગ્રામ જ આવે. પેક કરી શું પેડું ઉતરા પૈસા આલો પૈસા ના મળે હવે. પેલા તો ઉતરાય દઉં પેલા મળે હવે ના મળે. લાવ ઉતરાવ હમણાં. પૈસા આલો પૈસા નહીં મળે. કોણે દે ખા હમ હું બનાવું છું કાલે. હું દુકાન તો તમે બનાવો. ચેવું પેકેટ આવ્યા હતા ધોણીનું? સકો જ મેલું કાકુ મોટા કઈ તોડી નાખ. સકો હોય ને. કુકરમાં બનાવરા આ મકાઈ નહીં આવે. કે મસ્ત બને એટલે 2 મિનિટ થાય ખાલી ખાવી નહીં. ખરું જો સબી કાઢું જો આપણે છે ને હવે આ પહેલો ઓટો દુકાન હોય દિવસના ઓટા કેટલા થાય ખાલી એ બતાવું. તેમાં કાલે 10 ઓટા છે આ દુકાનના. રોપા હારું અત્યારે કેટલા થાય જોવું છે. ચલો હાલ હું દુકાને જાઉં છું. જમવા આવજો ઓકે 11 વાગે આવું. બાય બાય બાય. એ એકલા તો ફાવે નહીં. હું ફોન કરું તો ફટાફટ જમવા દુકાનેથી પાછું નર્સરી જવાનું થયું તો આપણે નીકળી ગયા નર્સરી તરફ. ચલો નર્સરી બતાવીએ. આમ તો તમે જોઈ લઈએ પણ ફરી એકવાર બતાવી દઈએ. આ હે બાખરવાળો હાઈવે. જો નર્સરી આવી ગયા. હા જો રોપા હે આમાં ખાલી કેરેટ હે. આ બધા રીંગણ ટમાટર રીંગણ મરચાં અને આપણે ફૂલના રોપા હવે નાખીએ 8 દિવસની અંદર તૈયાર થઈ જાય. તો હળંગ પટ્ટો ફૂલનો છે. દુકાનેથી ઘરે જવાનો બીજો ઓટો. તો ચલો આપણે ઘરે જઈએ. કેટલા ઓટા છે એ તમને બતાવશું આજે. આ બીજો ઓટો છે. પાછું દુકાને જવાનું થયું છે. ચલો આ છે દુકાનનો ત્રીજો ઓટો. કેટલા ઓટા થાય છે તમને બતાવશું આજે. અને સાંજે કંઈક બહાર જવાનું છે એ બતાવશું. ચલો આપણે બીજી નર્સરી જવાનું છીએ. આ જવું પડશે આપણે રેલવે ફાટકે. તો ચલો ત્યાં બી તમને બતાવશું. નર્સરી આવી ગયા છીએ ફાઇનલ. જો આ બધા રોપા બધે બધા ફૂલના છે. એટલા છે બધે બધા. આ બધા રોપા છે જોઈ લો. જો આ અલગ પટ્ટો છે. આ ખાલી જો નર્સરી 2 વીઘા જ ગણો ને તો ખરી. જો અમારા મિત્ર છે અને ગીત ગાય છે કલાકાર છે. કયું ગીત ગાવ કર પેલો? મામા પેલું ગીત ગાય મસ્ત ગાય ભાઈ ગાય લે રણવીર એટલે તારે વિડિયો ચલા જવાનો ટ્રેન્ડ જો ભાઈ શર્માય છે પણ ગીત ગાય ને એટલે નહીં શર્મા. હાલો ખબર કયું ગીત ગા? પણ કાલા વાળું ગાય મસ્ત ગાય યાર જે ગાય છે બીજું ગાય દાડો જાય એમ મારી ચડતી ને આ વસ્તી વિચાર કરતી. દાડો જાય એમ ચડતી ને આ વસ્તી વિચાર કરતી. પ્રગતિએ રોમા ફીરે ચડાયા. આજ કિંમત નતું કરતું આજ બનાયા તે હસ્તી. કિંમત નતું કરતું આજ બનાયા તે હસ્તી.
મને પ્રગતિએ રોમા પીરે ચડાયા. તો ભાઈ ગીત ગાય છે મસ્ત. આઈડી હે શું નામ હે? સિંગર ઓડિશા. અને યુટ્યુબમાં હે? યુટ્યુબ બનશે ચાલુ. હા જો બધા ભાઈને સપોર્ટ કરજો અને આ વિડીયો યુટ્યુબમાં નાખું. અવાજ કેવો હોય બધા કોમેન્ટ કરજો. જો ભાઈ નર્સરી આવેલા હે. આ નર્સરી હે. જો આપણો ચોથો ઓટો છે દુકાને. કેટલા ઓટા થાય બતાવવાના કીધા હતા તો ચોથો છે અને હજી કોઈ નક્કી ના કહેવાય બરાબર. તો બધાને બતાવીશ કે આજે કેટલા ટોટલ ઓટા થાય છે. 10 તો ડેલીના પાક્કા હોય, 10 થી 20. તો આપણે છે ને હવે ઘરે જવાનું છે. થોડું કોમ હતું એટલા માટે. તો ચલો આજે આપણે ઘરે જઈશું અને અમારે મેડમજી આવે રહી તો બતાવું છું. ચલો આજે માણેકપુરા બતાવું છું. આમ તો તમે જોયેલું હોય પણ એક દિવસ જો બધા લોકો કોમેન્ટ કરશો ને કે માણેકપુરા ગામ બતાવો તો આપણે માણેકપુરા બતાવશું. તમારે મળવાનું જેટલી ટ્રે લાવો છો? એમાં ફુલાવર થોડું બળ્યા દેવું છું તું તો લાવે. તો આજે ફરી એકવાર ચેલેન્જ થઈ જાય કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ ખાલી કોમેન્ટ કરી દો. અને આપણે જે આઈફોન ગિફ્ટ આલવાનો છે એ 100 કે સબસ્ક્રાઈબ થાય ત્યારે આપણે ગિફ્ટ આલશું. અને ગિફ્ટ જેની ડેલી કોમેન્ટ આવતી છે એને આપવાનો રહેશે. તો ભલે તમે 1 વર્ષ સુધી કોમેન્ટ કરો, 50,000નો ફોન ગિફ્ટ મળતો હોય તો શું. મારા મમ્મી લાવે છે લઈને આવે. ચલો ઉપાડી આવી તો આ ટીલાડ્યું તબ મેલો ચાલ ના મેલો હો. ગાડી ના બગાડ તમારે. તમારે સાફ કરવાની ગાડી બગડે ને તો ના ભાઈ એમ કે છે. એટલે ભાભી ની તાચી રહેતા કે આવતું એમ ઘરે. કાણા મત મેલો જગ્યા નહીં બસ. મરસા ચો આવશો ફૂલ ભેગા ના હોય 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 ફૂલ ભેગા હોય ના હોય. ના કે બે દાડા ચાર્જિંગ લાવ્યું. અમે હજી દુકાને જ આવો બાપા. રોજે ખાતું પાછા. હા હે કાલ મેં કા હાર ખુશી નહીં બીજું કોઈ નહીં નહીં. હા તો મામા બનાવ્યો તો તો ફાઇનલી આપણે જવાનું હવે હારિયમ. એ પણ મગફળી વાવવા માટે અને ફૂલ માઇક્રોરાજ આપ્યા પછી ઘણા દિવસ થઈ જાય તો એ પણ તમને બતાવશે કે કેવું રિઝલ્ટ મળ્યું છે. અને મગફળી ચી વાવવાની છે તમારે? આ ફેર પેલકા તો ચી આવતા એ ખબર નહીં પણ આ ફેર તો પીકે વાવીએ. પીકે 37 પિનલ સીડ નહીં હા તો ઉઈથી લઈને જવું પડશે ને. હવે ઓછી દે મારા સસરાજી કીધું હે એટલી તો એટલે નહીં તો કે પૈસા નહીં લેવું એમ કીધું હે. તો ચલો આપણે આગળ જઈને દુકાનથી મગફળી લઈ આવો. મગફળી ઘરે પણ વાવવાની છે અને સાસરિયામ પણ. તો આપણે બે આઈડીમ યુટ્યુબના જે મગફળી માટે શું ટ્રીટમેન્ટ આવે છે બધા વિડીયો તમને બતાવશો. અમારે ઘરે પણ કાલ વાવવાની છે તો એ પણ તમને આપણે બતાવશો. શું કેવું? સાચે સાચી વાત ને? તમે બધા બી એકવાર વાવે એકવાર ટેસ્ટ કરો. હા તમે જો 10 કટા વાવતા હોય તો 2 કટા અમારા લઈને ટ્રાય કરજો. ભાઈ દીવાના થઈ જાઓ. તો આ પેલું નહીં આપણે ખબર હે એકવાર કે પેલું નહીં કે એકવાર કોઈ દીવાના થઈ જાવ એવી રીતના આપણે જો આ કાયમ આલુ છે એકવાર લઈ જો ચેક કરો ખાલી વેરાયટી. તો હશે. તો ચલો આપણે હવે એગ્રો સેન્ટર ઉપર જઈએ. વનરાજભાઈ મળી જાય તો ચક મગફળી ખાવા ગયા હતા. હજુ એ મગફળી સીઝન પટી નહીં. ખુશી પપ્પા ને એ ખુશી પપ્પા હે. એટલે ખુશી થી મોટો આવે. તમે નહીં ઓળખતા? ઓળખો ખુશીની બે એક જેવા લાગે. બાપ દીકરી તો એક જેવા લાગે જ કે. જો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને જમવાનું ચાલુ છે. અહીં તો તરત જમવાય બે છે. મમ્મી હરું પરવાળો
છે રે ભાઈ એવું કોઈ દહીં ખાવાનો તો ચલો તમને આપણા ક્ષેત્રની અંદર તમને ફૂલ બતાવું. પાણી ચાલુ હતું કે આમાં તો હા ફૂલ ચડે છે ખાલી તો 10 દિવસની અંદર આ શિયાળો ઉડ્યો ને એટલે બાકી તો મોટા થઈ ગયા છે. ફુલાવર બી ચોટી ગયું તો ગલગોટા જુઓ હવે ખાલી ચોક ગાવા છે અત્યારે લાયા છે એટલે ચોટી દઈશું નવા લાયા છે. અહીંયા પ્રેશર મારતું છે એવું લાગે.